वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધની સમાપ્તિ કરેલી હતી। અર્થાત કે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર જે પૂર્વાર્ધ જે છે તેને આપણે વિરામ આપેલો હતો અને હવે આજે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના ઉત્તરાર્ધનો પ્રારંભ કરીએ છીએ। સુખદેવજી મહારાજ કહે છે કે હે ભરત શ્રેષ્ઠ રાજા પરીક્ષિત, કંસને બે રાણીઓ હતી, અસ્તિ અને પ્રાપ્તિ। પોતાના પતિનું મૃત્યુ થયું એટલે એ બહુ દુઃખી થઈ ગઈ અને રડતી કકડતી પોતાના પિતા જરાસંઘની પાસે આવે છે અને જરાસંધને બધી જ વાત એ કરે છે એટલે જરાસંધ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એ મનોમન નક્કી કરે છે કે હું ભૂતલની ઉપર એક પણ યદુવંશીને રહેવા ન દેવીશ। અને આ પ્રમાણે નક્કી કરી તેણે યુદ્ધની તૈયારી કરી 23 અક્ષોહિણી સેના લઈને એ મથુરા આવે છે અને મથુરાને એ ચારે બાજુથી ઘેરી લે છે। ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવે જોયું કે જરાસંધે આપણા નગરને ચારે બાજુથી ઘેરી લીધું છે, એટલે એ લોકો પોતાની નાનકડી સેના લઈને મથુરાની બહાર નીકળવાની તૈયારી કરે છે। પરંતુ એ જ પહેલા ભગવાન શ્રી કૃષ્ણના સંકલ્પથી એમના ગોલોક ધામમાંથી બે દિવ્ય રથ જે છે એ આવીને ઉપસ્થિત થઈ જાય છે। એ રથની ઉપર સારથી પણ બિરાજમાન હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના રથની ઉપર દારૂક નામનો સારથી હોય છે અને ભગવાન શ્રી કૃષ્ણના રથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ નંદક નામની તલવાર ઢાલ અક્ષય ટુણીર સારંગ ધનુષ ઇત્યાદિ બધું જ જે છે એ ઉપસ્થિત હોય છે। અને બળદેવજીના રથની ઉપર પણ દિવ્ય સારથી હોય છે તથા એમનું પ્રિય આયુધ હળ અને મુસળ જે છે એ પણ ઉપસ્થિત હોય છે। ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને કહે છે કે ભ્રાતાશ્રી, આ બંને રથો જે છે એ આવી ગયા છે, તમારા પ્રિય આયુધ પણ આ રથની ઉપર જ છે, માટે એના પર સવાર થઈ જાઓ। ભગવાન શ્રી કૃષ્ણનો રથ જે છે જેના પર ગરુડધીના ચિહ્નની ધજા હતી અને બળદેવજીના રથની ઉપર ટાલ ધ્વજના ચિહ્નની ધ્વજા હતી। ત્યારબાદ બંને ભાઈઓ એ રથની ઉપર સવાર થાય છે અને પોતાની નાનકડી સેના લઈને એ લોકો જરાસંધનો સામનો કરવા માટે નગરની બહાર આવે છે। નગરની અંદર રહેતી સ્ત્રીઓ અટારીઓની ઉપર અગાસીઓની ઉપર ચડીને જરાસંધનું અને પોતાની સેનાનું દ્વંદ્વ યુદ્ધ જોતી હોય છે। જરાસંધની વિશાલકાય સેનાની અંદર
જેવી મથુરાની સેના પ્રવેશી એટલે એની અંદર લીન થઈ ગઈ. એટલે અટારીની ઉપર બેઠેલા વૃદ્ધો છે, સ્ત્રીઓ છે, એ બધા શોક કરવા લાગ્યા. પરંતુ અચિંત્ય શક્તિ એવા ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી પોતાના દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી થોડા જ સમયની અંદર જરાસંધની સંપૂર્ણ સેના જે છે એને સમાપ્ત કરી દે છે. અને તે પછી બળદેવજી જરાસંધને વરુણ પાસથી બાંધી શ્રી કૃષ્ણની પાસે લાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને કહે છે કે બળદેવજી એને તમે છોડી દો. ભગવાન શ્રી કૃષ્ણએ મનોમન નક્કી કરેલું હતું કે આ જરાસંધ જે છે એ પુનઃ વેરની વસૂલાત કરવા માટે મથુરાની ઉપર આક્રમણ કરશે અને એને લઈને મારે ધરાતલની ઉપર જેટલા પણ આસુરી તત્વો છે એને સમાપ્ત કરવાની અંદર સરળતા પડશે. ભગવાન શ્રી કૃષ્ણ એને અપમાનિત કરીને છોડી દે છે અને જરાસંધ પછી ત્યાંથી પોતાના રાજ્યમાં જવાને બદલે એ તપસ્યા કરવાનું નક્કી કરી વનમાં જવા માટે તૈયાર થાય છે. પરંતુ એના સાથીદારો એને મનાવીને પુનઃ લઈ આવે છે. ભક્તો, શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયની અંદર આ જરાસંધની કથા આવે છે. આ જરાસંધની કથાની અંદર આધ્યાત્મિક ભાવ પણ છુપાયેલું છે. શ્રીમદ ભાગવતના ટીકાકારો કહે છે કે જરાસંધ 50મા અધ્યાયની અંદર જ કેમ આવ્યો? તો એનું કારણ આપતા એ લોકો કહે છે કે દરેક મનુષ્યનું શરીર જે છે એ મથુરા છે અને જરાસંધ જે છે એ વૃદ્ધાવસ્થા છે. 50 વર્ષ થવાની તૈયારી થાય એટલે વૃદ્ધાવસ્થા રૂપી જરાસંધ જે છે એ શરીર રૂપી મથુરાની ઉપર આક્રમણ કરે છે અને એ મનુષ્યને સંદેશ આપે છે કે તમે હવે આ સંસારનો ત્યાગ કરી વનની અંદર જાઓ. ભક્તો, અહીં શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર જરાસંધની સાથે યુદ્ધ કરવા તત્પર થયેલા ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજીને કહે છે કે અન્યોપી ધર્મ રક્ષાयै દેહ સંભ્રીયતે મયા વીરામાયપ્ય ધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત. અર્થાત કે સમયે સમયે ધર્મની રક્ષા કરવા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજો પણ અવતાર અર્થાત કે શરીર ધારણ કરીશ. અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતે બળદેવજીને બીજો અવતાર ધારણ કરવાનું કહે છે. તો આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી જે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર છે તથા વિહારીલાલજી મહારાજ જેમણે પોતાના પિતા ભગવત પ્રસાદજી મહારાજની ભક્તરંજની ટીકાની ઉપર ટિપ્પણી લખેલી છે તથા ભગવત પ્રસાદજી મહારાજ આ શ્લોકની ટીકાની અંદર પોતે કહી રહ્યા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આ બીજો અવતાર ધારણ કરવાનો નિર્ણય શા માટે કર્યો એનું કારણ આપતા
તેઓ ટીકાની અંદર કહે છે કે આ અવતાર એટલે કે કૃષ્ણ અવતારની અંદર તો ભગવાન શ્રી કૃષ્ણનો ઝાઝો સમય જે છે એ અસુરોનો સંહાર કરવાની અંદર જ સમાપ્ત થઈ ગયો, પરંતુ એકાંતિક ધર્મનું સ્થાપન જે છે એ હજુ થયું નથી, અને સંતોની રક્ષા જે છે એ પણ યથાર્થ રૂપે થઈ નથી. એકાંતિક ધર્મ એટલે કે જે ધર્મ પથની ઉપર આરૂઢ થતા મનુષ્યને સરળ રીતે ભગવત પ્રાપ્તિ થઈ જાય એને કહેવામાં આવે છે એકાંતિક ધર્મ. અને આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અસુરોને મારી ભૂમિનો ભાર તો હળવો કરી દીધો, પરંતુ જે ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પ્રતિજ્ઞા કરેલી છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ, તો એ પ્રતિજ્ઞાની અંદર જે ભગવાને ધર્મ સ્થાપનની અર્થાત કે ભાગવત ધર્મની સ્થાપના કરવાની વાત કરેલી છે, એ સ્થાપના આ કૃષ્ણ અવતારની અંદર થઈ શકી નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જે અહીં પ્રતિજ્ઞા બળદેવજીની પાસે કરેલી છે કે હું ધર્મની સ્થાપનાને અર્થે બીજું શરીર ધારણ કરીશ, તો એ બીજું શરીર ધારણ કરીને ભગવાન ક્યારે પધાર્યા? કારણ કે બુદ્ધાવતાર ધારણ કરીને એ જ ભગવાન શ્રી કૃષ્ણ પધારેલા હતા, તો તેની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની સ્થાપના નથી કરી. કારણ કે બુદ્ધાવતાર જે છે, બુદ્ધાવતારનું મુખ્ય લક્ષ્ય જે છે એ અહિંસાનું પ્રતિપાદન કરવું એ જ હતું. તો ભગવાન શ્રી કૃષ્ણએ બીજું શરીર જે છે, બીજો અવતાર ક્યારે ધારણ કર્યો? તો એ બીજો અવતાર જે છે એ બીજો અવતાર ધારણ કરીને એ જ શ્રી કૃષ્ણ ભગવાન પુનઃ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થયા. જે નારાયણ મુનિનું બીજું નામ છે સ્વામિનારાયણ, હરિકૃષ્ણ, હરિ અને કૃષ્ણ તથા નીલકંઠ. અને આ બાબત જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ તથા વિહારીલાલજી મહારાજ પ્રતિપાદન કરે છે, એ કોઈ કપોળકલ્પિત નથી, પરંતુ શાસ્ત્રના પ્રમાણથી એ લોકો આ બાબત જે છે એ પ્રતિપાદન કરે છે. જેમ સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર આવેલ વાસુદેવ મહાત્મ્ય, એ વાસુદેવ મહાત્મ્યની અંદર 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર આ બાબત જે છે એ લખાયેલી છે. આ અધ્યાયની અંદર ગોલોકાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન દેવર્ષિ નારદને પોતાના અવતારો જે ધરાતલની ઉપર થવાના છે એનું વર્ણન કરતા ઘોર કલિકાલની અંદર હું જ શ્રી કૃષ્ણ જે છે એ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવાનો છું, એ વાત કરતા એમને કહે છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે પ્રવૃત્તયિષ્યન્ત્યસુરાંસ્તે ત્વદ્ધર્મં યદાક્ષિતો ધર્મદેવાત તદા ભક્તાદ અહં નારાયણો મુનિઃ જનિષ્યે કૌશલે દેશે ભૂમો હિ સામગો દ્વિજઃ મુનિશાપાન નૃતાન પ્રાપ્તાન ઋષિંસ્તાત તથોદ્ધવમ તતો વિતા અસુરેભ્યો સદ્ધર્મમ સ્થાપયન નજ. અર્થાત કે અર્જુને સહિત
મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં જે અસુરો માર્યા હતા તે અસુરો જ્યારે પૃથ્વી પર અધર્મને પ્રવર્તાવશે ત્યારે પૃથ્વી પર કૌશલ દેશમાં ભક્તિ છે પત્ની જેના એવા ધર્મદેવ થકી ભક્તિમાં સામવેદી બ્રાહ્મણ કુલમાં હું નારાયણ મુનિ નામ ધારણ કરી પ્રગટ થઈશ. હે તાત, હે અજ, ત્યાર પછી દુર્વાસા મુનિના શાપ થકી મનુષ્યત્વને પ્રાપ્ત કરેલા ઋષિઓનું તથા ઉદ્ધવનું અસુરો થકી રક્ષણ કરીશ અને સદ્ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણેના શ્લોક જે છે એ એમણે આ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકાની અંદર ટાંકેલા છે. આ ઉપરાંત બીજા પણ પુરાણોની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યના પ્રમાણો જે છે એ પણ ટાંકવામાં આવેલા છે. અને આ બંને ટીકાઓ જે છે એ 16 ભાગવત વિદ્યાપીઠ થકી પ્રગટ થઈ ચૂકેલી છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજી જે સ્તુતિ કરે છે એ સ્તુતિની અંદર પણ અત્યારની પ્રતોની અંદર જે ચરણ જોવા મળતું નથી એ ચરણ પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર જોવા મળે છે એવું સદગુરુ ગોપાળાનંદ સ્વામી શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની ટીકામાં કહે છે. આ ઉપરાંત ભગવત પ્રસાદજી મહારાજ જે છે એઓ પણ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 40મા અધ્યાયના 22મા શ્લોકની ટીકાની અંદર એ કહે છે ને એ ચરણ છે કે નમસ્તે હરિ કૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે મ્લેચ્છપ્રાય ક્ષત્રહંતે નમસ્તે કલ્કી રૂપિણે. આની અંદર અત્યારની પ્રતોની અંદર 2 જ ચરણ જોવા મળે છે, પરંતુ ત્રીજું ચરણ જે છે એ જોવા મળતું નથી. અને એ ચરણ છે નમસ્તે હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને ભગવત પ્રસાદજી મહારાજ યોગી હતા અને યોગીઓને બધા જ અર્થો જે છે અને બધા જ શાસ્ત્રો જે છે એ હસ્તામલક હોય છે. અને એ લોકોએ ડંકાની ચોટની ઉપર કહ્યું છે કે આ ચરણ જે છે એ પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર છે, જેની અંદર અક્રૂરજી યમુનાના ધરાની અંદર ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા ભગવાન શ્રી કૃષ્ણ પૂર્વ અવતાર ધારણ કરીને જે પ્રગટ થયા હતા તેનું વર્ણન એમણે કરેલું છે. અને ભવિષ્યની અંદર એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે અવતાર ધારણ કરીને પ્રગટ થવાના છે તેનું પણ વર્ણન કરેલું છે. અને એની અંદર સ્પષ્ટ રૂપે અક્રૂરજી સ્તુતિની અંદર કહે છે કે હે પ્રભુ, તમે જ ઘોર કલિકાલની અંદર સાધુના રૂપની અંદર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થશો, એવા હું તમને નમસ્કાર કરું છું. ચાલો તમે શ્રીમદ ભાગવતની અંદર આ ચરણ ન માનો. કોઈક ઇતર સંપ્રદાયનું હોય અને એ વ્યક્તિ એમ કહે કે ભાઈ ભાગવતની અંદર અમે આ ચરણ માનતા નથી, પરંતુ એ લોકોએ આ વાસુદેવ મહાત્મયના જે શ્લોકો છે જે હમણાં હું તમારી પાસે ગાન કરી ગયો એ શ્લોક તો માનવા જ પડવાના છે. કારણ કે આ વાસુદેવ મહાત્મય જે છે સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડની અંદર અયોધ્યા મહાત્મય પછી જે વાસુદેવ મહાત્મય આવે છે એ મહાત્મય તો તમારે માનવું જ પડશે, કારણ કે સ્કંદ પુરાણનો ભાગ છે. અને આ સ્કંદ પુરાણ જે છે એ આપણા સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાય માટે તો છપાયું જ છે, પરંતુ ભારત વર્ષની જેટલી પણ આ પુરાણોને પ્રગટ કરતી સંસ્થાઓ છે તેમાંથી પણ આ સ્કંદ પુરાણ છપાયું છે. ને એ સ્કંદ પુરાણની અંદર
અયોધ્યા મહાત્મય પછી આ વાસુદેવ મહાત્મય જોવા મળે છે અને એ બધી જ પ્રતોની અંદર આ શ્લોકો જે છે એ જોવા મળે છે કે ઘોર કલિકાલની અંદર એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થવાના છે. એટલે ભક્તો, એ જ નારાયણ મુનિ જે છે તેનું જ એક નામ સહજાનંદ સ્વામી છે, સ્વામિનારાયણ છે, હરિકૃષ્ણ છે, નીલકંઠ છે, કૃષ્ણ છે અને હરિ છે. આવા તો 1000 નામો ભગવાન સ્વામિનારાયણના છે. એટલે જે લોકો એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણ એ કોઈ ભગવાન નથી, તે લોકોએ આ શ્લોકો જે છે એ જોવાની ખાસ જરૂર છે. આવા બીજા પણ પુરાણોના કેટલાય શ્લોકોના પ્રમાણો મારી પાસે છે અને એ પુરાણો અમારા સંપ્રદાયમાંથી છપાયા નથી, પરંતુ ઇતર સંસ્થાઓમાંથી છપાયા છે. માટે ભક્તો, અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પોતાના બીજા અવતાર ધારણ કરવાની જે વાત કરી રહ્યા છે એ અવતાર બીજો કોઈ નથી, પરંતુ એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ નારાયણ મુનિ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે, જેનું બીજું નામ છે સ્વામિનારાયણ. અને આ બાબત સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ, ભગવત પ્રસાદજી મહારાજે અને વિહારીલાલજી મહારાજે ભાગવતની ટીકાની અંદર પ્રતિપાદન કરી છે શાસ્ત્રોના પ્રમાણે. અને એ ભાગવતની ટીકાઓ જે છે 16 ભાગવત વિદ્યાપીઠ થકી પ્રકાશિત થઈ ચૂકેલી છે. જેણે એને જોવી હોય તે જોઈ શકે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો બીજો અવતાર ધારણ કરવાનો સંકલ્પ કરેલો છે. જે વસ્તુ એક ગ્રંથની અંદર જોવા ન મળતી હોય તે બીજા ગ્રંથમાંથી જોઈ લેવી. ગ્રંથસ્ય ગ્રંથાંતરે ટીકા, આ પ્રમાણે સંસ્કૃતની અંદર ઉક્તિ છે. એટલે ભાગવતની અંદર બધી વસ્તુ લખેલી ન હોય, કારણ કે કેટલાય શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો જે છે એ ભાગવતની અંદર જોવા મળતા નથી, પરંતુ ઇતર પુરાણોની અંદર જોવા મળે છે. હરિવંશની અંદર જોવા મળે છે, બ્રહ્મવૈવત પુરાણની અંદર જોવા મળે છે, ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે. તો ત્યાંથી આપણે એ બધા જ ચરિત્રો જે છે ગ્રહણ કરી લઈએ. તે જ પ્રમાણે અહીં પણ ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની વાત જે ગૂઢાર્થમાં કીધેલી છે તેને સ્કંદ પુરાણ જે છે એ પરિપૂર્ણ રૂપે ટેકો આપે છે. માટે ભક્તો, ભગવાન સ્વામિનારાયણ જે છે એ કોઈ અવર નથી, પરંતુ એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો અપર અવતાર જ છે. અને આ વાત રામાનુજાચાર્યજીના શાસ્ત્રીઓ જે છે તે પણ માની ચૂકેલા છે. આપણા જ સંપ્રદાયની અંદર રામાનુજ સંપ્રદાયના 2 મહાન પંડિતો એમ્બાર કૃષ્ણમાચાર્યજી અને અણંગરાજ આચાર્ય, જેઓ અહીં લગભગ 90 વર્ષ પર્યંત રહીને વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસ કરાવી ગયા છે અને જેઓએ આ સંપ્રદાય માટે અનેક ગ્રંથો જે છે સંશોધન કરીને છપાવેલા છે. એની અંદર વેદાંત સૂત્રનું ભાષ્ય જે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા મુક્તાનંદ સ્વામીએ રચેલું છે, વેદાંત સૂત્રની પ્રસ્તાવનાની અંદર અણંગરાજ આચાર્યજી પોતે લખી રહ્યા છે શ્રી કૃષ્ણ અપર અવતાર સહજાનંદ સ્વામી. માટે જે વ્યક્તિઓએ આ બાબતની અંદર કોઈ પણ શંકા હોય તો તેણે વાસુદેવ મહાત્મય જે છે જોઈ લેવું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંધની સમસ્ત સેનાને સમાપ્ત કરી દીધી અને ત્યાર પછી જરાસંધને પણ ભગવાન શ્રી કૃષ્ણએ જીવિત છોડી દીધો. જરાસંધ તે પછી તો 23 અક્ષોહિણી સેના લઈને 17 વખત મથુરાની ઉપર આક્રમણ કરે છે, પરંતુ એ 17 વખત ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજી એની બધી જ સેનાઓ જે છે તેને સમાપ્ત કરી દે છે. ત્યારબાદ 18મી વખત જ્યારે
એ આક્રમણ કરવાની તૈયારી કરતો હતો તે વખતે જરાસંધને ખબર પડી કે આ ધરાતલની ઉપર યવનરાજ કાલ યવન એ અજય યોદ્ધા છે અને એનું પ્રાગટ્ય જે છે એ યાદવોનો નાશ કરવા માટે થયું છે. જરાસંધ પોતાના મિત્ર સાલ્વને કાલ યવનની પાસે મોકલે. ભક્તો, કાલ યવન જે છે ને એ એક કુશળ રાજા હતો, જીતેન્દ્રિય હતો. એક રાજાના સમસ્ત સદગુણો એની અંદર હતા. અને જરાસંધ સાલ્વને એની પાસે મોકલે છે અને એને કહે છે કે અમે તારી સાથે દોસ્તી કરવા માટે ઈચ્છા ધરાવીએ છીએ, માટે તું અમારો આ પ્રસ્તાવ સ્વીકાર કર. આ કથા હરિવંશની અંદર આવે છે. અને કાલ યવન જરાસંધની મિત્રતા સ્વીકાર કરે છે અને તે પછી જરાસંધ જે છે એને મથુરાની ઉપર આક્રમણ કરવાની પ્રેરણા કરે છે. એટલે એ મથુરાની ઉપર આક્રમણ કરે છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે કાલ યવન જે છે એ કાલ યવન દેવર્ષિ નારદજીની આજ્ઞાથી મથુરાની ઉપર ચઢાઈ કરવા માટે આવે છે. બંને કથા જે છે એ સત્ય છે, કોઈ ગલત નથી. કલ્પ ભેદે કરીને એ કથાઓ સત્ય મનાય છે. હવે આ કાળ યવન જે છે એ કાળ યવનની ઉત્પત્તિ કેવી રીતના થઈ, તો એની કથા જે છે એ પણ વિચારવા જેવી છે. ભક્તો, જરાસંધ જે છે ને એ જરાસંધ સત્તર વખત યુદ્ધની અંદર હારી ગયો છે અને 18મી વખત એણે કાલ યવનને સર્વપ્રથમ મોકલેલો છે અને પછી એ પણ ચઢાઈ કરવા માટે આવી જશે. પરંતુ આ કાલ યવન કોણ છે એની કથા જે છે એ ખાસ જાણવા જેવી છે. તો એની કથા હરિવંશની અંદર અધ્યાય 35માં આવે છે અને એ હરિવંશની ટીકાની અંદર ટીકાકાર નીલકંઠ જે છે એ આ કાલ યવનની ઉત્પત્તિની કથા લખી છે. વાત એવું હતી કે ત્રિગર્ત રાજના પુરોહિત જેનું નામ હતું શૈષી રાયણ અને તેઓનું બીજું નામ હતું ગર્ગ. એક દિવસની વાત છે, આ ગર્ગાચાર્યજી જે છે એ મથુરાના રાજ દરબારની અંદર આવે છે. તે વખતે યાદવોના પુરોહિત જેનું નામ હતું શાલ અને એના કાને ગર્ગાચાર્યના બ્રહ્મચર્યની નિષ્ઠાની ઘણી વાત જે છે એ સંભળાઈ. એટલે એણે ગર્ગાચાર્યના પુરુષત્વની પરીક્ષા કરવાની ઈચ્છા કરી અને ગર્ગાચાર્યની જે ગુહ્ય ઇન્દ્રિય જે છે એને પોતાના હસ્તમાં લીધી અને એને એણે મસળી. પરંતુ ગર્ગાચાર્યજીને કોઈ પણ જાતનો વિકાર થયો નથી. આ વાત ભક્તો
આ કથાની અંદર લખી છે એટલે હું બોલું છું. જે લોકોએ હરિવંશની ટીકા જોવી હોય એ જોઈ શકે છે. પરંતુ ગુહ્યા ઇન્દ્રિય મસળવા છતાં પણ ગર્ગાચાર્યજીને કોઈ પણ જાતનો વિકાર થતો નથી. એમનું બ્રહ્મચર્ય વ્રત જે છે એ અત્યંત દ્રઢ હોય છે. પુરોહિત સાલની આ ચેષ્ટાથી ગર્ગાચાર્યજી અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને કાળા લોઢા જેવા થઈ ગયા. અને વધારાની અંદર આ સાલ નામના પુરોહિતે ગર્ગાચાર્યજીની મજાક ઉડાવતા યાદવોને ઉદ્દેશીને કહ્યું કે આ તો તૃતીયા પુરુષ છે, અર્થાત કે નપુંસક છે. અને એની વાત સાંભળી બધા જ યાદવો જે છે એ ગર્ગાચાર્યજીની બહુ હાંસી ઉડાવે છે. ત્યારબાદ ગર્ગાચાર્યજી અત્યંત ક્રોધાયમાન થઈને રાજ દરબારનો ત્યાગ કરી મનોમન નક્કી કરે છે કે હું એવા એક પુત્રની ઉત્પત્તિ કરીશ કે જે યાદવોથી અજેય હોય. અને એ પ્રમાણે નક્કી કરી એ વનમાં જાય છે અને કેવલ દિવસની અંદર એક ચપટી લોઢાની ભસ્મ ભક્ષણ કરી ભગવાન શંકરની તપસ્યા કરે છે. બાર વર્ષ પર્યંત ગર્ગાચાર્યજી કઠિન તપસ્યા કરે છે. એટલે ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે અને ગર્ગાચાર્યજીને કહે છે, હે ગર્ગ, તમારી શું ઈચ્છા છે? ત્યારે ગર્ગાચાર્યજી કહે છે કે પ્રભુ, આપ મને એક એવો પુત્ર આપો કે જે યાદવોથી અજય થઈ જાય. ભગવાન શંકર ગર્ગાચાર્યજીની વાત સાંભળી તેને કહે છે કે હે ગર્ગ, તમો કોઈ યવન રાજાની સ્ત્રીની સાથે સમાગમ કરજો તો તમારો આ મનોરથ જે છે એ પૂર્ણ થઈ જશે. આટલું કહી ભગવાન શંકર અંતર્ધાન થઈ ગયા. તે પછી ગર્ગાચાર્ય પોતાની તપસ્યાની સમાપ્તિ કરી એક યવન રાજાની પાસે આવ્યા. અને આ યવન રાજા જે છે એ પણ અપરજ હતો, અર્થાત કે એને કોઈ પણ પુત્ર ન હતો અને એને એવી ઈચ્છા હતી કે મને એક અપ્રતિમ વીર એવા પુત્રની પ્રાપ્તિ થાય. ગર્ગાચાર્યજી એ યવન રાજાની પાસે આવે છે અને યવન રાજાને કહે છે કે હે યવનરાજ, હું મારી તપસ્યાના પ્રભાવથી તારી પત્ની થકી એક વીર પુત્રને પ્રગટ કરવા માંગુ છું. ગર્ગાચાર્યજીની વાત સાંભળી યવન રાજાએ એમાં પોતાની સ્વીકૃતિ આપી, કારણ કે એ ઋષિના શાપથી ભય પામતો હતો. અને આ યવનની જે પત્ની હતી ને એ કોઈ સામાન્ય ન હતી. એ પૂર્વે ગોપાલી નામની અપ્સરા હતી અને શાપના કારણે એણે ધરાતલ પર આવવું પડેલું હતું અને આ યવનરાજની સાથે એણે લગ્ન કરવા પડેલા હતા. ત્યારબાદ ગર્ગાચાર્યજી એ ગોપાલીની સાથે સમાગમ કરે છે અને ભગવાન શંકરની કૃપાથી એ ગોપાલીને એક અતિશય બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે અને એ બળવાન પુત્રનું નામ હતું કાલયવન. અને જે યાદવો થકી અજેય હતો. ગર્ગાચાર્યજી પોતે સ્વયં જ આ પુત્રનું લાલન પાલન કરે છે અને એને સમસ્ત દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી અલંકૃત કરે છે.
અને સમય જતા એ જ કાળ યવન જે છે એ યવનોનો રાજા બને છે અને આજે નારદજીની પ્રેરણાથી એ મથુરાની ઉપર આવીને હુમલો કરે છે. આ પ્રમાણેની ભક્તો કથા જે છે એ હરિવંશ પુરાણની અંદર એની ટીકાની અંદર જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે અત્યારે 3.5 કરોડ મ્લેચ્છોને લઈને કાળ યવન જે છે એ મથુરાની ઉપર ચડી આવેલું છે. જરાસંધ પણ હવે થોડા દિવસની અંદર આવવાની તૈયારી જ કરી રહ્યું છે, કારણ કે ભગવાનને સમાચાર પ્રાપ્ત થઈ ગયા. આ પ્રમાણે મથુરાની ઉપર એક સામટા 2 રાજાઓ આક્રમણ કરવા માટે તૈયાર થયા છે અને આ પ્રમાણે વારે વારે મથુરાની ઉપર લોકો આક્રમણ કરતા રહે છે, જેથી કરીને આપણી પ્રજા જે છે એ અત્યંત આકુળ વ્યાકુળ થઈ ગઈ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ વિચાર કર્યો કે આપણે એક એવો દુર્ગ બનાવવો જોઈએ કે જે દુર્ગની અંદર રહી આપણે તથા આપણી પ્રજા જે છે એ સુરક્ષિત રહી શકે. આ પ્રમાણેનો વિચાર કરી ભગવાન શ્રી કૃષ્ણ વિશ્વકર્માને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે તમે પશ્ચિમ તટની ઉપર સમુદ્રના મધ્યની અંદર જે ખાલી ભૂભાગ જે છે તેના પર એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરો. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા થતા ગર્ગાચાર્યજી સમુદ્રના મધ્યની અંદર એક સુંદર મજાની નગરીનું નિર્માણ કરે છે. જે નગરીનું નામ હતું દ્વારકા, કારણ કે એની અંદર સુંદર મજાના દ્વારો હતા, એટલે માટે આ નગરીનું નામ જે છે એ દ્વારકા પાડવામાં આવેલું હતું. ભક્તો, શાસ્ત્રોની અંદર આ દ્વારકાનું ઘણું મહાત્મય બતલાવવામાં આવેલું છે, પરંતુ આ સમુદ્રના મધ્યની અંદર જે આ ખાલી દ્વીપ હતો, જેના પર વિશ્વકર્માજીએ સુંદર મજાના નગરનું નિર્માણ કર્યું, જે સંપૂર્ણ નગર સુવર્ણનું હતું, એ દ્વીપ જે છે એ ધરાતલ પર આવ્યો કેવી રીતના? તથા પૂર્વે આ દ્વીપની ઉપર કોણ રાજ કરતું હતું વગેરે બધી જ બાબતો જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર લખેલી છે. તથા બરાબર દ્વારકાની સમીપની અંદર જે ગિરનાર પર્વત, જેનું પૌરાણિક નામ છે રૈવતાચલ, એ ત્યાં કેવી રીતના આવ્યો? આ બધી જ કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 9મા અધ્યાયની અંદર તથા 14મા અધ્યાયની અંદર લખેલી છે. વાત એવી હતી કે મનુ મહારાજ જે છે, વૈવસ્વત મનુ, એના 10 દીકરાઓ હતા અને એ દીકરાઓની અંદર એક દીકરાનું નામ હતું સરિયાતી. અને આ સરિયાતી જે છે તેને 3 પુત્ર થયા હતા: ઉત્તાનબર્હી, આનર્ત અને ભૂરિશેણ. સરિયાતી રાજાએ
પોતાના આ ત્રણેય દીકરાઓને સંપૂર્ણ ભૂમંડળ જે છે એ સરખા ભાગે વહેંચી દીધું. તેમાં ઉત્તાન બરહીને એમણે પૂર્વ દિશા આપી, ભૂરિસેણને દક્ષિણ દિશા આપી અને આનર્તને એણે પશ્ચિમ દિશા આપી. અને પછી કહ્યું કે દીકરાઓ, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ મારું જ છે, એટલે અમે તમને આ અર્પણ કરેલું છે. તેઓના આ અહંકારયુક્ત વચન સાંભળી એમના જે મધ્યમ પુત્ર હતા રૈવત, તેણે કહ્યું કે પિતાજી, આ સંપૂર્ણ ધરાતલ જે છે એ તમારું નથી, પરંતુ આ ધરાતલ ભગવાન શ્રી કૃષ્ણનું છે અને તમારા પૂર્વ કર્મને લઈને જ તમને એ ભગવાન શ્રી કૃષ્ણએ રાજા બનાવેલા છે. પોતાના પુત્રની આ પ્રમાણેની વાત સાંભળી શરિયાતી જે છે એ અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને એના પ્રત્યે કહે છે કે રે ખોટી બુદ્ધિવાલા, તું અહીંથી દૂર હટી જા. તું ગુરુની જેમ મને ઉપદેશ આપશે, માટે જા, તું આ પૃથ્વી છોડીને બીજે ચાલ્યો જા. જે જગ્યાએ મારું રાજ્ય ન હોય તે જગ્યાએ તું જા. આ પ્રમાણે પિતાની આજ્ઞા થતા આનર્ત જે છે એ પિતાજીના ચરણમાં વંદન કરીને ત્યાંથી નીકળી જાય છે. આનર્ત જે છે એ ભગવાનના બહુ મોટા ભક્ત હતા. ત્યારબાદ એ પશ્ચિમ દિશાની અંદર આવેલા સમુદ્રના તટ ઉપર આવે છે અને ત્યાં આવી 10,000 વર્ષ પર્યંત તપસ્યા કરે છે. એની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ એની સન્મુખ પ્રકટ થાય છે અને કહે છે કે તારે જે વરદાનની ઈચ્છા હોય તે તું મારી પાસે માંગ. ત્યારે આનર્ત કહે છે કે પ્રભુ, મારા પિતાજીની જેટલી ભૂમિ છે એને બાદ કરતા બીજી કોઈ ભૂમિ હોય તો તમે મને આપો. જે જગ્યાએ હું રહી રાજ્ય કરી શકું, કારણ કે આપ જે છે એ બધું જ કરી શકો છો. ધ્રુવને પણ આપે ધ્રુવ પદ જે છે એ અર્પણ કરેલું. ભગવાન વિષ્ણુ મનોમન વિચાર કરી એને કહે છે કે બેટા, આ ભૂમિ સિવાયની અન્ય ભૂમિ તો અત્યારે નથી, પરંતુ મારા વૈકુંઠ લોકની અંદર, મારા દિવ્ય વૈકુંઠ લોકની અંદર એક 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો જે ભૂખંડ છે તેને લાવીને હું આ સમુદ્રની અંદર સ્થાપન કરું છું ને એના પર રહી તું રાજ કર. આ પ્રમાણે કહી ભગવાન વિષ્ણુ જ્યાં સંકલ્પ કરે છે ત્યાં જ સમુદ્રના મધ્યની અંદર 100 યોજન લાંબો અને 100 યોજન પહોળો એક ભૂખંડ આવીને ઉપસ્થિત થઈ જાય છે. અને એ ભૂખંડ જે છે એ કેવલ નિર્જન નથી આવતું, પરંતુ વૈકુંઠ લોકની અંદર જે ઐશ્વર્ય હતું એ ઐશ્વર્ય સાથે નીચે આવે છે. અને ત્યાં રહી આનર્ત રાજા જે છે એ 1,00,000 વર્ષ પર્યંત ત્યાં રાજ કરે છે. શરિયાતીને જ્યારે આ બાબતના સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે એ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ આનર્તના નામ ઉપરથી જ એ દ્વારકાનું એક નામ જે છે એ આનર્ત દેશ પડેલું હતું. આ આનર્તને એક રૈવત નામનો પુત્ર થાય છે, રેવત નામનો પુત્ર થાય છે. અમને સમય આવતા
એ રેવતને આ આનર્ત દેશનું રાજ્ય આપી ત્યાંથી એ ભગવાનના ધામમાં જતો રહે છે. આ પ્રમાણેની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના અધ્યાય 9 માં આવે છે. દ્વારકાની સમીપની અંદર જ રૈવતાચલ પર્વત આવેલો છે, જેનું એક નામ ગિરનાર છે. એની પણ ઉત્પત્તિની કથા જે છે એ ગર્ગ સંહિતાની અંદર દ્વારકા ખંડના 14મા અધ્યાયની અંદર આવેલી છે. વાત એવી હતી કે ગૌતમ ઋષિનો એક પુત્ર હતો જે ઘણો મેધાવી અને બુદ્ધિમાન હતો અને ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એણે 10 લાખ વર્ષ પર્યંત વિંધ્યાચલ પર્વત પર રહીને તપસ્યા કરી. એક દિવસની વાત છે. આ ગૌતમ ઋષિનો પુત્ર જે સ્થાનની ઉપર તપસ્યા કરતો હતો ત્યાં એક ઋષિ આવ્યા. જે ઋષિનું નામ હતું અપાંતરતમા. અપાંતરતમા નામના ઋષિ એને મળવા માટે એની પાસે આવે છે, છતાં પણ એ મુનિના સ્વાગત માટે ઊભો નથી થતો. એટલે મુનિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એને શાપ આપી દે છે કે તું આવી રીતના પર્વતની જેમ જ બેસી રહે છે, આવો જડ થઈ ગયો છે, માટે જા હું તને શાપ આપું છું કે તું પર્વત થઈ જા. આ પ્રમાણે શાપ આપતા એ ગૌતમ ઋષિનો દીકરો જે છે એ પર્વત થઈ જાય છે. અને એ શ્રી શૈલના પુત્ર તરીકે પ્રગટ થાય છે. હવે આ જે પુત્ર પ્રગટ થયો ને, એ તો સ્વભાવથી જ પૂર્વ સંસ્કારને લઈને વિષ્ણુનો ભક્ત હતો. એને ખબર હતી કે ભવિષ્યની અંદર પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ રૂપે પ્રગટ થવાના છે અને દ્વારકામાં આવીને નિવાસ કરવાના છે. તો પરબ્રહ્મ પરમાત્મા ની લીલાની અંદર મારો પણ વિનિયોગ થાય, એટલે માટે હું અહીંથી દ્વારકા જાઉં. પરંતુ પોતે પર્વતનો દેહ છે. દેવરાજ ઇન્દ્રએ તો પર્વતની પાંખો પહેલેથી જ કાપી નાખેલી હતી. આ વાત જે છે મહાભારતને બધા ગ્રંથોની અંદર જોવા મળે છે. તો મારે જવું કેવી રીતના? તો એમણે એક દિવસ પોતાની પાસે આવેલા દેવર્ષિ નારદજીને આ સંબંધમાં વાત કરી અને દેવર્ષિજીને કહ્યું કે દેવર્ષિજી, તમે આનર્ત દેશના રાજા રૈવતની પાસે જાઓ અને એને કહો કે એ મને શૈલ પર્વત પરથી ઉચકીને આનર્ત દેશની અંદર સ્થાપે. નારદજી શૈલના પુત્રની વાત સાંભળી આનર્ત દેશમાં આવ્યા અને રૈવત રાજાને એમણે બધી વાત કરી. રૈવત રાજા ભગવાનના ભક્ત હતા અને એમની અંદર શારીરિક બળ પણ એટલું બધું હતું, કારણ કે એ પોતે યોગી પણ હતા અને યોગી જે છે એ મોટું રૂપ પણ ધારણ કરી શકે છે. એ તરત જ શૈલ પર્વત પર આવ્યા અને એમણે પોતાના 2 હાથોથી આ શૈલના પુત્રને એના જળ મૂળ સાથે ઉખેડી નાખ્યો. પોતાના પુત્રને આ પ્રમાણે લઈ જતા જોઈ શ્રી શૈલ જે છે
એ પર્વતોના રાજા હિમાચલની પાસે તથા મેરુની પાસે આવે છે અને કહે છે કે મારો પુત્રને આ રૈવત રાજા લઈ જાય છે, તો કૃપા કરીને આપ એને બચાવો. એટલે બધા જ પર્વતો જે છે એ અન્ય નાના નાના પર્વતોની સેના લઈ મૂર્તિમાન રૂપ ધારણ કરીને રૈવત રાજાની પાસે આવે છે. પરંતુ રૈવત રાજા તો પર્વતને ઉચકીને આકાશ માર્ગ તરફ જતા હોય છે. મધ્યમાં આવી એ બધા જ એને પોતાના અસ્ત્ર શસ્ત્રથી ખૂબ ઘાયલ કરે છે, પરંતુ રૈવત રાજાને કોઈ પણ જાતની ક્ષતિ થતી નથી. અંતે આ બધા જ પર્વતો જે છે એ રૈવત રાજાની ઉપર અતિશય બાણોની વૃષ્ટિ, અસ્ત્ર શસ્ત્રની વૃષ્ટિ કરે છે. એટલે રૈવત રાજાને અત્યંત પીડા થાય છે. પોતાના ભક્તને આ પ્રમાણેની પીડા આપતા જોઈ કરુણાનિધિ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ત્યાં આકાશ માર્ગમાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. અને તે વખતે આ રૈવત રાજાને ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ઉત્કૃષ્ટ તેજ જે છે એ પ્રદાન કરે છે અને એને અભયદાન આપે છે અને પછી ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે. ભગવાનનું તેજ જેણે ધારણ કરેલું છે એવા રૈવત રાજા પછી તો એક હાથની અંદર પર્વત પકડે છે અને બીજા હાથની અંદર અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી પર્વતોની બધી જ સેનાને તહસ નહસ કરી દે છે. પર્વતોએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણનું તેજ જે છે એ આજે રૈવત રાજાની સાથે છે. એ લોકો બધા ત્યાંથી પલાયન કરી જાય છે. પછી રૈવત રાજા પોતાના આનર્ત દેશની અંદર આવે છે અને એક સ્થાનની અંદર આ રૈવત રાજા આ પર્વતને સ્થાપન કરે છે. રૈવત રાજા શૈલ પર્વત પરથી આ પર્વતને આનર્ત દેશની અંદર લાવ્યા, એટલે આ પર્વતનું નામ પડ્યું રૈવતાચલ, જેને આપણે અત્યારે ગિરનાર તરીકે ઓળખીએ છીએ. ભક્તો, ગિરનારની ઉત્પત્તિ કોઈ સામાન્ય રીતે થઈ નથી. એની અંદર આટલો મોટો ઇતિહાસ જે છે એ ગર્ગ સંહિતામાં લખેલો છે અને એની અંદર ગિરનારનું ઘણું મહાત્મય બતાવેલું છે. અને ભગવાન શ્રી કૃષ્ણ, બળદેવજી, યાદવો કેટલીય વખત પોતાના ચરણાર વિંદરથી આ ગિરનાર પર્વતને પ્રસાદીનો કરી ચૂકેલા છે. કેટલાય મોટા વિસ્તારની અંદર આ ગિરનાર જે છે પથરાયેલો છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં દ્વારકાની ઉત્પત્તિ અને ગિરિરાજ ગિરનારની ઉત્પત્તિની કથા આવે છે. ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વકર્માને નગરીનું નિર્માણ કરવાનું કહ્યું, એટલે એમણે એક સુંદર મજાની નગરી જે છે એ નિર્માણ કરી દીધી હતી. આ પ્રમાણે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં 50મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જરાસંઘને હરાવ્યો તથા દ્વારકા નગરીનું નિર્માણ થયું તેની કથા જે છે એ પૂર્ણ થાય છે. હવે આ દ્વારકા નગરી જે પહેલા આનર્ત રાજાને આપવામાં આવેલી હતી, એ ભૂભાગ ઉજ્જડ કેવી રીતના થઈ ગયો તેની કથા જે છે એ હું તમને અગાડી બળદેવજી અને રેવતીજીના લગ્ન થાય છે એ પ્રસંગની અંદર સંભળાવીશ. પરંતુ અત્યારે સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કાળ યવનનો
નાશ કરે છે, એ કાળ યવન પછીના જન્મની અંદર કયા રૂપે પ્રગટ થાય છે, તથા એ કાળ યવન જેના દ્વારા બળીને ભસ્મ કરાય છે એવા મુચકુંદ રાજા એ કોણ હતા, તથા બીજા જન્મની અંદર એ મુચકુંદ રાજા કયા રૂપે પ્રગટ થયા, એ બધી જ બાબતો હવે પછીના પ્રસંગની અંદર આપણે શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.